માનનીય ડાયરેક્ટર મેડમ, આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતા વાળા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે ગાયત્રી જયંતિ. કાલે ગાયત્રી જયંતિ હતી, તેથી આપણી સ્કૂલમાં પંચકુંડીય મહાયજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. પંચકુંડીય મહાયજ્ઞ તે કોઈ સામાન્ય યજ્ઞ નથી, તે આપણા શરીરના 5 મહાભૂત, 5 કોષ અને 5 વાયુ સાથે જોડાયેલો છે. તેથી હું તમને આજે માતા ગાયત્રીના પ્રાકટ્ય વિશેની માહિતી આપીશ. પદ્મ પુરાણ અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે બ્રહ્મદેવને સૃષ્ટિના કલ્યાણ માટે એક મહાયજ્ઞ કરવાનું નક્કી કર્યું. તે મહાયજ્ઞનું તેમણે પુષ્કરમાં કરવાનું નક્કી કર્યું. તેથી તેના વિશે તેઓ અંતર્ધ્યાનમાં લીન હતા. તો ત્યારે માતા સરસ્વતીએ તેમને જગાડવાનો પ્રયાસ કર્યો, પણ ભગવાન બ્રહ્મદેવ તો અંતર્ધ્યાનમાં લીન હતા, તેથી તે ઉઠ્યા નહીં અને તે અંતર્ધ્યાનમાં જ લીન રહ્યા. તો તેથી માતા સરસ્વતી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કહ્યું કે હવે હું બ્રહ્મદેવને કેમ તેમનું ધ્યાન તોડું અને તેમને વિશે કહું. તો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, પણ તમે પણ અંતર્ધ્યાનમાં વહી જાઓ અને ભગવાન બ્રહ્મદેવ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરો. તો ત્યારે માતા સરસ્વતીએ તેમનું માનીને અંતર્ધ્યાનમાં વહી ગયા. ત્યારે પછી તેઓ અંતર્ધ્યાનમાં ગયા ત્યારે તેઓને કમળ ઉપર બિરાજમાન પોતાના અંતર્ધ્યાનમાં એક 5 મુખવાળી બાળકી દેખાડી. ત્યારે તેઓએ 5 મુખવાળી બાળકીએ તેઓને કહ્યું કે હવે મારે આવવામાં કંઈ જાજો સમય નથી, એટલે કે તમે બ્રહ્મદેવને અંતર્ધ્યાનમાં જ ના તોડતા અને તમે પણ અંતર્ધ્યાનમાં લીન રહો. બ્રહ્મદેવ યજ્ઞની તૈયારી કરે છે, ત્યારે હું આવીશ. તો ત્યારે માતા સરસ્વતી તેમનું માનીને અંતર્ધ્યાનમાં જ લીન રહ્યા. તો ત્યારબાદ બ્રહ્મદેવનું ધ્યાન તૂટી ગયું અને તેઓએ માતા સરસ્વતીને જગાડવાનો પ્રયાસ કર્યો, પણ માતા સરસ્વતી ધ્યાનમાં લીન થઈ ગયા. તેથી તેઓ ઉઠ્યા નહીં. તેથી બ્રહ્મદેવ વિષ્ણુ ભગવાન સાથે વાતચીત કરીને યજ્ઞ કરવાનું નક્કી કરી દીધું. તો જ્યારે તેઓ પુષ્કરમાં યજ્ઞ કરવા ગયા ત્યારે બધા આવી ગયા હતા. અપ્સરા, દેવતા, ગંધર્વ, કિન્નર, બધા જેટલી જાતિઓ હતી બધા મનુષ્ય બધા આવી ગયા હતા. સપ્તર્ષિઓ આવી ગયા હતા, દેવરાજ ઇન્દ્ર અને ભગવાન વિષ્ણુ, શિવ, લક્ષ્મી, પાર્વતી બધા આવી ગયા હતા. બસ એક માતા સરસ્વતી જ નહોતા, કેમ કે ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે દેવી સરસ્વતીને ધ્યાનમાં જ લીન રહેવા દો, તે એક લીલા છે. તો ત્યારે તેમનું માનીને ભગવાન બ્રહ્મદેવે કઠોર નિર્ણય લીધો કે તે બીજી સ્ત્રીને પોતાની પત્ની બનાવીને યજ્ઞ સંપન્ન કરશે, કેમ કે શાસ્ત્રોના અનુસાર કોઈ પણ યજમાન જે મુખ્ય યજ્ઞ કરતો હોય તે પોતાની પત્ની વગર યજ્ઞમાં બેસી શકે નહીં, એવો નિયમ જ નથી. તેથી તેઓએ નક્કી કર્યું કે તે કોઈ વિવાહ માટે યોગ્ય કન્યા ગોતશે. તેથી તેઓએ સપ્તર્ષિઓ અને દેવરાજ ઇન્દ્રને એક યોગ્ય કન્યા ગોતવા માટે મોકલ્યા. ત્યાં બાજુમાં જ એક ગામ હતું, ત્યાં એક આહિરની કન્યા હતી. એ ગાયની પૂજા કરતી હતી, ગાયને ખવડાવતી હતી અને બધું એમ ધર્મપરાયણના કાર્યો કરતી હતી. તેથી સપ્તર્ષિઓને અને દેવરાજ ઇન્દ્રને તે કન્યા યોગ્ય લાગી. તેથી તેઓએ પોતાના પિતા બ્રહ્મદેવ પાસે એના વિવાહ કરવાનું નક્કી કર્યું અને એના પિતા, જેનું નામ નરેન્દ્રસેન ગણવામાં આવે છે, એના પિતા નરેન્દ્રસેન સાથે વાત કરી કે તમારી દીકરીને તમે અમારા પિતા બ્રહ્મદેવ સાથે પરણાવો. તો ત્યારે તેના પિતાએ કહ્યું કે હું પરણાવીશ તો ખરા, પણ તમારે મારી દીકરીને તમારા પિતા બ્રહ્મદેવની પત્નીનો દરજ્જો આપવો પડશે. તો તે માની લીધું અને તે શરત સ્વીકારી લીધી. અને ત્યારબાદ તે કન્યાએ ગાયના મુખમાં પ્રવેશ કર્યો, કેમ કે ગાય એ 33 પ્રકારના દેવતા, જેમ કે 12 આદિત્ય, 11 રુદ્ર, 8 વસુ અને 2 અશ્વિની કુમાર, એ 33 કોટી દેવતાઓનો એક વાસ છે ગાય. તેથી તેઓએ તેના શરીરમાં પ્રવેશ કર્યો અને ગાયની અંદરથી 33 પ્રકારના દેવતાઓના આશીર્વાદ મેળવી અને પોતે એક પણ પ્રકારનો પાપ નહીં, એટલે કે હાવ નિષ્પાપ થઈને તેઓ બહાર નીકળ્યા અને 5 મુખી દેવીનું રૂપ લીધું, જેને આપણે ગાયત્રી તરીકે ઓળખીએ છીએ, કેમ કે તેઓ ગાયના મુખમાંથી પ્રગટ થયા હતા. ગાયત્રી માતાના 5 મુખ 5 તત્વોને દર્શાવે, 5 કોષોને દર્શાવે, 5 વાયુને. આપણા પુરાણોમાં 10 વાયુનો ઉલ્લેખ છે: અપાન, ઉદાન, પ્રાણ, વ્યાન, સમાન, નાગ, કૃકલ, કુર્મ, દેવદત્ત અને ધનંજય. એમાંથી 5 મુખ્ય વાયુ અપાન, ઉદાન, પ્રાણ, વ્યાન અને સમાન એ માતા ગાયત્રીના 5 મુખોના પ્રતીક છે. જ્યારે માતા ગાયત્રી પ્રગટ થયા ત્યારે તેઓના 4 મુખોમાંથી 4 વેદોની રચના થઈ અને તેમનો 5મું મુખ જે મુખ્ય મુખ હતું તેમાંથી ગાયત્રી મંત્ર પ્રગટ થયો. અને તેઓએ બ્રહ્મદેવ સાથે વિવાહ કર્યા અને યજ્ઞ સંપન્ન કર્યો. ત્યારબાદ માતા સરસ્વતી બહુ જ ખારા થઈ ગયા અને બ્રહ્મદેવને શ્રાપ આપ્યો કે તમારું આ પુષ્કર સિવાય તમારી પૂજા એકેય જગ્યાએ નહીં થાય ને કાર્તક માસ સિવાય તમારી પૂજા ક્યાંય એકેય સમયે નહીં થાય. પછી વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો કે તમારે વારે વારે પૃથ્વી ઉપર અવતરણ લેવું જોઈએ અને તમારી પત્નીથી તમારે વિખૂટું રહેવું પડશે, તમારી પત્ની તમારે વિસરી જવું પડશે. પછી ઇન્દ્રદેવને શ્રાપ આપ્યો
કે તમારું રાજ્ય સ્વર્ગનું તમારાથી વારે વારે છીનવાઈ જ જશે અને અસુરો પોતાનું આધિપત્ય જમાવી લેશે. અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે તમે આ યજ્ઞ કરાવ્યો, તેથી હું પણ તમને શ્રાપ આપું કે તમે ગમે એટલું મેળવી લો પણ તમને સંતોષ નહીં થાય. આવા શ્રાપો બધાને આપ્યા. ત્યારબાદ માતા ગાયત્રી દયાવાન, કેમ કે ગાય એવા દયાવાન હોય કે પોતે કાંઈ પણ લે નહીં અને આખા સંસારને પોતાનું દૂધ પીવડાવે, તેથી એના મુખમાંથી પ્રગટ થનાર ગાયત્રીએ પણ એવા બધાને વરદાનો આપ્યા, એટલે તોડ કરી નાખ્યો. ત્યારે તેઓએ બ્રહ્મદેવને વરદાન આપ્યું કે ભલે તમારું એક જ સ્થાન રહેશે, પણ આ એક જ સ્થાન આખી દુનિયામાં પર્યાપ્ત રહેશે, સૌથી પવિત્રમાં પવિત્ર ધામમાં રહેશે. પછી ભગવાન વિષ્ણુને વરદાન આપ્યું કે ભલે તમારે પોતાને પૃથ્વી ઉપર અવતરણ લેવું પડશે, પણ તમે એક વિશેષ કાર્ય હાટુ અવતરણ લેશો, અસુરોનો નાશ કરશો અને અધર્મનો પણ નાશ કરશો, અને તમે મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ ઓળખાશો. પછી ઇન્દ્રદેવને વરદાન આપ્યું કે ભલે તમારું સ્વર્ગનું રાજ્ય વારે વારે છીનવાઈ જશે, પણ તમારો દીકરો જયંત તમને પાછું રાજ્ય અપાવી દેશે. અને પછી માતા ગાયત્રીએ છેલ્લે બ્રાહ્મણને વરદાન આપ્યું, ભલે તમે અસંતોષી કેમ રહેશો, પણ તમારે દક્ષિણા લેવો એ તમારો અધિકાર રહેશે, અને તમે એને બધા વર્ણોમાં સૌથી ઉચ્ચ વર્ણ તરીકે ઓળખાશો અને સાક્ષાત બ્રહ્મના સંતાનો તરીકે ઓળખાશો. ત્યારબાદ માતા સરસ્વતી તેમના ગાયત્રી માતાથી પ્રસન્ન થઈ ગયા અને પોતાની નાની બહેન માનીને તેઓને વરદાન આપ્યું કે જે કોઈ તમારા ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ દરરોજ કરશે તેઓના બધા પાપો નાશ પામશે. અને એમ પણ કહેવામાં આવે છે કે આપણા વિદ્યાર્થીઓ માટે તો આ ગાયત્રી મંત્ર અમૃત સમાનનો ઉપયોગમાં આવે છે. માતા ગાયત્રીના 5 મુખો હોય છે, જેમાં માતા ગાયત્રી કોઈ એક નથી, 5 દેવીઓનું સંયુક્ત સ્વરૂપ છે. દેવી પૃથ્વી, લક્ષ્મી, પાર્વતી, ચેતના અને સરસ્વતી, આ પાંચેયનું રૂપ છે. જેમાં માતા ગાયત્રીના 5 મુખોનો અલગ રંગ હોય છે, જેમાં મુક્તા, વિદ્રુમા, હેમ, નીલા, ધવલ, આચ્છા, યર, મુખ્ય, શ્રીક્ષણ. આ શ્લોકમાં માતા ગાયત્રીના 5 મુખોના રંગોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં પહેલું મુખ સફેદ રંગનું હોય છે, જે શાંતિનું પ્રતીક છે. બીજું લાલ રંગનું, જે શૌર્ય અને સાહસનું પ્રતીક છે. ત્રીજું હોય છે હેમ, એટલે કે સોનાના રંગનું, જે કાંતિમય હોય છે અને તેજસ્વીતાનું પ્રતીક છે. અને ચોથું મુખ હોય છે તે નીલ જેવું, નીલ એટલે કે ભૂરા, બ્લુ જેવા રંગનું હોય છે, જે પણ તે શાંતિ અને ગંભીરતાનું પ્રતીક છે. અને 5મું મુખ હોય છે એ ધવલ એટલે કે સફેદ રંગનું હોય છે, જે સૂર્યની સમાન દૈદીપ્યમાન હોય છે. માતા ગાયત્રીનો ઉલ્લેખ અન્ય પુરાણોમાં પણ મળી આવે છે, જેમ કે સ્કંદ પુરાણમાં પણ અને વિવિધ પુરાણોમાં પણ માતા ગાયત્રીનો ઉલ્લેખ છે કે જ્યારે બ્રહ્મદેવ સૃષ્ટિમાં પ્રગટ થયા ત્યારે તેની પાસે કંઈ કામ ન હતું અને તેઓને કંઈ ખબર પણ નથી તેઓને શું કરવાનું, ત્યારે તેઓએ પરાશક્તિનું આહ્વાન કર્યું હતું અને તેથી માતા ગાયત્રી પ્રગટ થયા હતા અને તેઓને બધું જ્ઞાન આપ્યું હતું. અને એટલે જ માતા ગાયત્રીને આદિશક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે તે કોઈ સામાન્ય દેવી નથી, તે પણ એક આદિશક્તિનું જ એક સ્વરૂપ છે. માતા ગાયત્રીનું મંદિર આજે પણ પુષ્કર ક્ષેત્રની ગાયત્રી પહાડી ઉપર સ્થિત છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ માતા સતીના પોતાના સુદર્શન ચક્ર વડે 52 કટકા કર્યા હતા, ત્યારે તેમાંથી તેનો કાંડાનો ભાગ કે તેનો કાંડામાં પહેરવાના જે આભૂષણ હતા તે ત્યાં પડ્યા હતા, જેથી ત્યાં માતાજીના મણિબંધ એટલે કે કાંડામાં પહેરવાના આભૂષણોની પૂજા થાય છે. ત્યાં આજે માતા ગાયત્રીનું મંદિર છે. અને આપણા શરીરના 5 વાયુ એટલે કે અપાન, ઉદાન, પ્રાણ, યાન, સમાન એનું નિયંત્રણ માતા ગાયત્રી